આપણે રોજ મેડિટેશન કરીએ છીએ અને ક્લાસની શરૂઆત 5 મિનિટ મેડિટેશન દ્વારા કરીએ છીએ. બહુ ધ્યાનથી સાંભળજો. આપણે ઘણી બધી વાતો પરમાત્મા વિશે સાંભળી, આત્મા વિશે સાંભળી. આજે આપણે એક વાત કરવાની છે કે પરમાત્મા પ્યારની વાત. પરમાત્માને કહીએ છીએ પ્રેમના સાગર, જ્ઞાનના સાગર. તો ખરેખર પરમાત્મા આપણા સાથી છે તો કેવી રીતે? તો એક નાનકડી વાત છે અને એના ઉપરથી તમે સમજી શકશો કે ખરેખર આપણને કેટલો પ્રેમ કરે છે. શા માટે પ્યારના સાગર કહીએ છીએ? તો એક વ્યક્તિ પોતાની જીવન કહાની આખી એને દેખાય છે, દરિયા કિનારે આંટો મારતો હોય છે અને એને આખું જીવન વૃત્તાંત એને દેખાય છે. સ્વપ્ન આવે છે, ટૂંકમાં દરિયા કિનારે બેઠો હોય છે અને એને બધું યાદ આવે છે. એને જીવનના સુખના અને દુઃખના બંને દિવસો યાદ આવે છે. સુખના દિવસોમાં જુએ છે તો ભગવાન એની સાથે જ હોય છે અને જુએ છે દરિયા કિનારે એને 4 પગલાં દેખાય છે રેતીની અંદર 4 પગલાંના નિશાન દેખાય છે, 2 પોતાના અને 2 ભગવાનના. એટલે ખુશ થઈ જાય છે, ભગવાનનો આભાર માને છે કે ભગવાન તારો લાખ લાખ શુક્રિયા કે સુખના દિવસોમાં તું મારી સાથે હતો અને થેન્ક યુ લાખ લાખ શુક્રિયા ભગવાન. અને પછી દુઃખના દિવસો યાદ કરે છે. તો દુઃખના દિવસોમાં જોવે છે તો એને આશ્ચર્ય થાય છે. ઘણા બધા દુઃખના પ્રસંગો હતા તો એમાં એને દેખાય છે કે દરિયાની રેતીમાં જીવન રેખામાં 2 જ પગના નિશાન દેખાય છે અને બહુ કન્ફ્યુઝ થઈ જાય છે કે ઓહો ભગવાન, દુનિયાના તો માણસો એવા હોય, દુઃખમાં સુખમાં સબ સાથી, દુઃખ મેં ન કોઈ, એનો કાંઈ અફસોસ નથી. પણ ભગવાન તું પણ આવો, તે પણ મને સુખમાં છોડી દીધો, દુઃખમાં છોડી દીધો. અને બહુ એને આમ ગળગળો થઈ જાય છે અને લાગી આવે છે કે ઓહો ભગવાન બહુ કરી યાર, ભગવાન દુઃખમાં તે છોડી દીધો ને યાર, બહુ કરી યાર. અને બહુ જ એને દુઃખ લાગે છે. ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે બેટા, સુખના દિવસોમાં હું તારી સાથે હતો, આંગળી પકડીને તારી સાથે હતો, પણ ભગવાન તો મને ખબર છે, પણ દુઃખના દિવસોમાં બેટા, દુઃખના દિવસોમાં પણ હું તારી સાથે જ હતો. તો કે ભગવાન પગલાના નિશાન તો 2 જ દેખાય છે. તો કે સરખું જો બેટા, સરખું જો, એ 2 પગના નિશાન તારા નથી, એ 2 પગના નિશાન મારા છે. દુઃખના દિવસો જ્યારે હતા ને બેટા, ત્યારે મેં તને ચાલવા પણ નહોતો દીધો, તને ગોદમાં ઉપાડી દીધો હતો અને નિશાન દેખાય ને એ તારા નથી, મારા નિશાન છે. તને દુઃખમાં કાંઈ તકલીફ ન પડે એટલે ઉપાડી લીધો હતો તને. ખરેખર મિત્રો, આવા જ ઘટનાઓ આપણા જીવનમાં પણ બનતી હોય છે. જ્યારે દુઃખના દિવસો હોય છે, મુશ્કેલીનો સમય હોય, વિકટ સમય હોય, ત્યારે પરમાત્મા આપણને મદદ કરતા જ હોય છે, આપણને ઉઠાવી લે છે. એટલે તો આપણે જીવિત છીએ મિત્ર. અને આપણે બોલતા હોઈએ છીએ કે ભગવાન, જો આજે મને ભગવાને ન બચાવ્યો હોત તો હું જીવિત ન રહેત. ઓહો ભગવાન, આ ભગવાને મને આજે બચાવ્યો, એવું આપણે બોલતા હોય છે. કહેવાય પણ છે, સુખ મેં સિમરણ સબ કરે, દુઃખ મેં ન કરે કોઈ. અગર दुख में सिमरण सब करे, सुख में न करे कोई. अगर सुख में सिमरण करे तो दुख काहे को होय. આ વસ્તુ આપણે યાદ રાખશું. જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે અને કદાચ તકલીફ પડશે ને તો પણ પરમાત્મા આપણી સાથે છે. ભગવાન પ્યારના સાગર છે, ભગવાન હમારા સાથી હૈ. ઓમ શાંતિ.